નદમ બોલો સિંહ પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાથ કી જય. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. છોટા કયામતનામા પ્રકરણ નંબર 1, ચોપાઈ નંબર 43, 43 આપણે આયા છે ચોપાઈ નંબર. करवट लेते सुते नींद में नाला मारत जे याद बिगर किए अंग आवही स्वाद आशिक मासुक के. ગઈકાલની જે ચોપાઈ જોઈ આપણે, ગઈકાલની છેલ્લી ચોપાઈ, જો અંગ હોવે અર્થ की उपजत नहीं अंग आहे 12,000 रूहन में सो काहे को आप गिनाए. જો કોઈ પરમધામની હોય, પરમ બ્રહ્મ સૃષ્ટિ, અને એને જો દર્દ ઉત્પન્ન ન થાય, એને જો દર્દ ના આવે, એને વિરહ ન સતાવે, તો એ 12,000 મોમિનોને ગણો નહીં કેમ કે છે? એને 12,000 મોમિનોમાં ગણો નહીં એમ કે છે. 12,000 રૂહન में સો કાહે કો આપ ગિનાવે, કે 12,000 રૂહોમાં મોમિનનો દાવો શા માટે કરી રહ્યા છો? દર્દ તો ઉત્પન્ન થતું નથી. અને જો એ દર્દ ઉત્પન્ન થતું હોય તો રાતે સૂતી ઘડીએ આપણે સૂતાઈએ અને પાહુ ફેરવીએ આપણે, અને જો ધનીને યાદ ન કરતા હોય, ધનીની તડપ જો આપણને ન મળતી હોય, આવતી ન હોય, એટલે કરવટ લેતે સૂતે નીંદ में, करवट लेते सूते नींद में नाला मारत जे. हाय श्री राज्य महाराज, हाय धनी, हाय पीयू. જો એ યાદ ના આવે, એ સતાવે નહીં આપણને, વિરહ છે, અને એ વિરહની અંદર જો એ આપણને જો સતાવે નહીં, તો આપણે પરમધામના નથી સમજી લેવાનું, આપણે પરમધામના નથી સમજવાનું. અને જો એ યાદ આવે તો ધની આપણને અહીંયા પણ એ સુખ આપી રહ્યા છે. યાદ બિગર કિએ અંગ આવહી, યાદ બિગર કિએ અંગ આવહી સ્વાદ આશિક માસુક કે. આશિક અને માસુકનો જે સ્વાદ છે, એક દિલીનો સ્વાદ છે, ઉત્પ્રોત જે છે, અને લજ્જત આપણને મળશે. આગળ શું કહ્યું? તો આગળ જે કહ્યું કે જો પરમધાની જો બ્રહ્મ સૃષ્ટિ હોય કોઈ, કે જેની પરાત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર હોય, અને જો એ દર્દ ઉત્પન્ન ન થાય, તો 12,000 ની અંદર એ મોમીનને કહેવાને લાયક નથી, એને ન ગણાવો. હવે જો આપણને એમાંથી બહાર નીકળે આપણે, તો આપણે કરવટ બદલીએ અને ધનીને જો યાદ ન કરતા હોય, ધનીની યાદ આપણને સતાવતી ન હોય, ધનીની યાદ આપણને સતાવતી ન, ધનીને આપણે યાદ ન કરતા હોય, અને એ જો યાદ કરીએ છીએ તો એની અંદર એ યાદ આવી જાય, અને એની અંદર ધની આપણે ઉત્પ્રોત છીએ, વાહિદત છે. સ્વાદ આશિક માસુક કે, સ્વાદ આશિક માસુક કે. આશિક ને માસુક આવે એટલે ઉત્પ્રોત, વાહિદત, ઇશ્ક, અને એ સુખની લજ્જત પણ આપણને મળે છે અહીંયા. એટલે યાદ બિગર કિએ અંગ આવહી, યાદ, એને યાદ નહીં કરવાનું, તરત આપણે પાવ પર તર દઈએ, ઓટોમેટિક યાદ આવે. અને એ સુખના, આશિક અને માસુકના જે સુખ છે, એ સુખ આપણને અહીંયા મળે, અવશ્ય મળે. જો હોય આવે મોમિન રૂહ સે, જો હોય આવે મોમિન રૂહ સે, સો કબુ ના ઓર સો હોય इत चली जो रूह जगाए के, सो भाले वे ठोरा दोए.
હવે આપણે તારતમ વાણી જે છે, આપણને બધી જ, આપણે મારફત સાગર પણ જોયો, તારતમ વાણીની બધી સમજ આવી ગઈ. તો આ સુધ અને સમજ આવી તો જે મોમિનોની રહેણી છે, મોમિન દુનિકા બેવરાની અંદર જે મોમિનની રહેણી છે, એ રહેણીની અંદર આપણે આવ્યા. આજે બધી ચોપાયો છે ને, એ મોમિનના લક્ષણો છે. અહીં આગળ આ બ્રહ્માંડની અંદર મોમિનો કેવા હશે એ બધા લક્ષણો બતાવ્યા છે. અને એમાંથી આપણી પાસે કયું લક્ષણ છે, આની અંદર આપણે ક્યાં છીએ એ વિચારો. જો હોય આવે મોમિન રૂહ से सो कबूना और सो હોય. આનો અર્થ શું છે? તો આનો અર્થ કે જે મોમિન જે છે એ મોમિન, હવે સાંભળજો સુંદર સાથ, મોમિન અને રૂહ બંને બોલ્યું છે પહેલા ચરણની અંદર. જો હોય આવે મોમિન રૂહ से, મોમિન મોથી રૂહ બને, મોમિન મોથી રૂહ બને મીન્સ અંતસ્કરણમાંથી નીકળી અને દિલની અંદર આવે, તો પછી એના દિલની અંદર બીજું કશું જ ન હોય ધની સિવાય. સો કબૂના ઓર સો હોય, સો કબૂના ઓર સો હોય. ઓર સો હોય મીન્સ કે એના દિલમાં ધની સિવાય બીજું કશું જ ન હોય. એના દિલની અંદર ધની સિવાય બીજું કશું જ ન હોય મીન્સ કે આ વજૂદ પણ ન હોય. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ ન હોય. જેમ દૂધની અંદર સાકર ભળી જાય, સાકરનું અસ્તિત્વ જુદું છે, સાકર મોમિન સમજી લો, પણ એ સાકર જ્યારે દૂધની અંદર ગઈ, સાકર જ્યારે દૂધની અંદર ગઈ અને એક રસ થઈ ગઈ દૂધ સાથે, તો એ સાકર હોવા છતાં સાકરનું અસ્તિત્વ નથી. એમ આપણું વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ ન હોય. એ દૂધ સાથે ઉત્પ્રોત થઈ જાય એમ આપણે ધની સાથે ઉત્પ્રોત થઈ જઈએ. આપણું અસ્તિત્વ નથી, બીજું કશું જ દિલમાં ન હોય. અને આ સ્થિતિ જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે આપણને અહીંયાની અને પરમધામની બંનેની લજ્જત મળે છે. બંને જગ્યાએ લજ્જતો આપે છે ધની. પછી આપણે અહીંયા હોઈએ કે પરમધામમાં હોઈએ, શું ફેર પડે છે? સંસારનું ઉદાહરણ જો તમે, સંસારનું એક ઉદાહરણ, કે પત્ની જે છે, સંસારની અંદર પત્ની છે, એના ઘરે ઘણા બધા પૈસા છે, ખાતે પીતે, પણ એ પતિ જેની સાથે બોલતો ન હોય તો એ સુખને એને શું કરવાનું? પતિ જ જો એની સાથે વ્યવહાર સારો ન કરતો હોય, એની સાથે બોલતો ન હોય, તો એની ગમે એટલું એની પાસે દોલત હોય, ગમે એટલી સુખ હોય, સાહેબી હોય, પણ એ સાહેબી શું કરવાની? અને બીજી રીતે જો કે એમની પાસે ફક્ત સામાન્ય જીવન જીવતા હોય, પણ એ પતિ જે છે એ પતિ એ પત્નીને એટલું સુખ આપે છે, એટલો પ્રેમ કરે છે, તો કયું સુખ સારું? પેલા મેલમાં રહે છે એ સુખ સારું કે આ સામાન્ય જીવે છે એ સારું? વિચારો. આ બતાવી રહ્યો છે અને પાછળનું કારણ શું છે સમજવા પ્રયત્ન કરો. કે જો આની અંદર આપણે ઓતપ્રોત થઈ ગયા, ધની સાથે ઓતપ્રોત થઈ ગયા, તો આપણું વજૂદ છે, વજૂદનું અસ્તિત્વ મીટી જવું જોઈએ. બસ તું તું ધની. અને એની અંદર આપણે જો ડૂબેલા હોઈશું તો એ પરમધામની લજ્જત અહીંયા પણ મળશે. પરમધામની લજ્જત અહીંયા પણ મળશે. એટલે બંને જગ્યાએ ધન ધન થઈ જઈશું આપણે. પછી આપણે ગમે ત્યાં હોઈએ, આ બ્રહ્માંડમાં હોઈએ કે પરમધામમાં હોઈએ, શું ફેર પડે છે આપણને? હવે સુંદર સાથ, આની અંદર વિચાર કરો. હવે આપણે ધની હવે મને તું લઈ લે, ધની હવે મને લઈ લે, ધની હવે તું મને લઈ લે. બધા સુંદર સાથ આવું કે છે કે ધની હવે લઈ જા, ક્યારે લઈ જશો, ક્યારે લઈ જશો? ધની કે છે હું તો સબવિદ વતન સહિત આવ્યો છું અહીંયા આગળ.
तुमको समझा न जाए तो मैं क्या करूं? તને મારા ઈશ્કની સમજ નથી પડતી, આમાં મારો શું વાંક છે? પરમધામની અંદર જે બધા સુખ હતા એ જ બધા સુખ હું તને આપું છું, પણ એનો અહેસાસ તને ન થાય તો હું શું કરું? ઈત ચલી જો રૂહ જગાય કે, ઈત ચલી જો રૂહ જગાય કે. હવે જો રૂહ જાગી, હવે જો રૂહ જાગી, મોમીન રૂહ બની, મોમીન રૂહ બની, મોમીનનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. મોમીન હોવા છતાં મોમીનનું અસ્તિત્વ ખતમ થઈ ગયું અને રૂહ બની. હવે જો રૂહ બની તો સો શોભા લેત ઠોર ધોય. બંને જગાની શોભા, આ બ્રહ્માંડની અને પરમધામની, બંને જગાની. આ સંસારની અંદર અને પરમધામની અંદર બંને જગ્યાએ શોભા મળશે, બંને જગ્યાએ ધન ધન થઈ જશે. પણ ક્યારે? મોમીન રૂહ બને ત્યારે, મોમીન રૂહ બને ત્યારે. હવે આપણને હકીકત સમજ પડી ગઈ, હકીકત સમજ પડી ગઈ. તારતમ વાણી આપણને બધી સમજાય. હવે જો એ સમજાયું હોય તો રહેણીની અંદર આવો. એટલે કહેની સુનની કા જમાના ગાય અબ રહેની કા. અને રહેણીની અંદર આવીને આ અહેસાસ કરો તો એ બ્રહ્મ સૃષ્ટિ હશે. અને જો આ દર્દ ન ઉત્પન્ન થતું હોય તો પછી 12,000 ની અંદર ગણાવવાની જરૂર નથી. ધની બતાવી રહ્યા છે 12,000 रोहन में सो काहे को अब गिनाए, 12,000 रोहन में काहे को अब गिनाए. એ દર્દ નથી થતું, એ ઇશ્ક નથી આવતો, એ તડપ નથી આવતી, તો પછી ધનીને શું તમે પહેચાન્યા? ધનીને આપણે શું પહેચાન્યા? એ તડપ આપણને ક્યારે આવી હતી? આવી તડપ આપણને ક્યારે આવી હતી? તો આવી તડપ આપણને 2 વાર આવેલી છે, 2 વાર. એક વ્રજની અંદર આવેલી છે, વ્રજની અંદર આવેલી છે તડપ. જ્યારે રાજ્ય મહારાજે આપણને કહ્યું કે ચાલો વૃંદાવનમાં રાસ રમવા જઈએ, રાસ ખેલવા જઈએ, અને તે સમયે આપણે ઘણું બધું કહી દીધું ધનીને, ઘણું બધું કહી દીધું. અને 52 દિવસના જાલે અબોલા કર્યા ધનીએ. અને એ સમયે આપણને ધનીની અસલું પહેચાન થઈ. જો અબોલા ન કર્યા હોત તો અસલું પહેચાન ન થાય. તો અબોલા કરવા પાછળનું કારણ શું છે? પહેલા પ્રશ્ન આ કે અબોલા શા માટે ધનીએ કર્યા? ધની તો આપણી સાથે સાથે જ હતા. ધનીએ શા માટે કર્યા? આ ખેલ શા માટે કર્યો ધનીએ? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આપણને પરમધામની અંદર ધનીએ કહ્યું હતું કે આ ખેલ જોવા જેવો નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. અને આપણે દાવ અરે અમે તો તમને ભૂલતા આવીશું, અમે તો તમને ભૂલતા આવીશું, અમે તો નહીં ભૂલીએ તમને. અને ધની સાથે હોવા છતાં, ધની સાથે હોવા છતાં, વ્રજની અંદર ધની આપણી સાથે સાથે જ હતા, ધની આપણી સાથે હોવા છતાં આપણે એમને ભૂલી ગયા. 2 કલાકના જ્યારે હતા ત્યારે 16 શૃંગાર સજી અને વધાવો કરવા ગયા હતા. એ ધનીની પહેચાન હતી તો વધાવો કરવા ગયા 16 શૃંગાર સજીને. નહીંતર 16 શૃંગાર ક્યારે સજે? વિચારો તમે. અને 11 વર્ષની અંદર તો કામી દુતારો નફટ ઘણું બધું કરી દીધું. એ ભૂલાવાની જે લીલા કરી, અને એ લીલા બાદ 52 દિવસના અબોલા આપ્યા, અને એ અબોલામાં ધનીની અસલું પહેચાન થઈ આપણને. તો એ વિરહ આવ્યો, એ તડપ આવી, અસલું પહેચાન થઈ, તો જેના કારણે આપણે ગયા ન હતા એને ગૌપચ્છ વદ છોડીને સમજીને છોડી દીધું અને ધની સાથે ચાલ્યા ગયા. એક આ પ્રસંગ છે. બીજો વિરહ તડપ શું છે? રાસની અંદર અંતર ધ્યાન થયા ત્યારનો પ્રસંગ જુઓ, બધાને સમજ્યા. એટલે કે જે એ તડપ ન આવે તો 12,000 માં ગણાવ શા માટે ગણાવી રહ્યા છે? શા માટે મોમીનનો દાવો કરી રહ્યા છે?
આટલી આપણને શુદ્ધ પડ્યા પછી, આટલી આપણને શુદ્ધ પડ્યા પછી, આટલી સમજ પડ્યા પછી, જો આપણી દ્રષ્ટિ સંસારમાંથી ન હટતી હોય, હવે સંસારમાંથી દ્રષ્ટિ ન હટતી હોય મીન્સ છે બધાની દ્રષ્ટિ, કારણ કે આ વજૂદ છે આ સંસારનું, તો દ્રષ્ટિ હોય, પણ એને કરો, મરો નહીં. આપણી ફરજ છે, ફરજ કરો, પૂરી કરો, પણ એની પાછળ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ, અને એ મરવાનું ધની પાછળ, એ નથી કરી શકતા આપણે. વજૂદ વજૂદનું કામ કરે, દિલ દિલનું કામ કરે. આ કેમ નથી થતું? વજૂદ છે, સંસારની અંદર આવ્યા છે, તો સંસારનું બધું જ કરો. ના નથી પાડી ધની, સંસારનું બધું જ કરો, પણ મરો નહીં. આપણે એની પાછળ મરી રહ્યા છે, સંસાર પાછળ મરી રહ્યા છે. એટલે કરો પણ મરો નહીં. દિલની અંદર ધની સિવાય બીજું કશું ન હોવું જોઈએ. ચિંતા ધનીની હોવી જોઈએ, વજૂદોની નહીં. આપણે વજૂદોની ચિંતા કરી રહ્યા છીએ, એટલે એની પાછળ મરી રહ્યા છીએ, અને એના કારણે ધની આપણાથી દૂર છે. ધની હું તો કે છે હું સહેરાગ સે પણ નજદીક છું. ધની તો કે છે હું સહેરાગ સે પણ નજદીક છું. દેખ વિચુઆ હાદિકા પીછા સાબિત રાખે પિંડ, દિક દિક પડો તીન અકલે સો નાહી વતની અખંડ. આ બધી ચોપાઈઓ સોની છે? તો આ બધી ચોપાઈઓ અત્યારે આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર મોમિનોની રહેણી કેવી હોવી જોઈએ એ બતાવી રહ્યા છે. કે દિક દિક દેખ વિચોવા હાદિકા, ધનીની પહેચાન થઈ ગઈ આપણને કે મારો પ્રીતમ છે, અને મારો પ્રીતમ છે એની પહેચાન થઈ ગઈ. આપણે કોણ છે એની પણ પહેચાન થઈ ગઈ. આપણું ઘર ક્યાં છે એની પહેચાન થઈ ગઈ. અને છતાં પણ જો આપણને વિરહ ના આવે તો આપણે સુહાગન નાર કેવી. આપણે પ્રતિવતા ધર્મ પાડી રહ્યા છીએ. આપણો ધર્મ કયો છે? તો નવદાસે ન્યારો કયો છે? પ્રેમ લક્ષણા ભક્તિ. હવે જો પ્રેમ લક્ષણા ભક્તિ જો નવદાસે ન્યારો કયો હોય, તો એ પ્રેમ છે, એ પ્રેમ ઉબજતો કેમ નથી? આપણે નવદાસે ન્યારો કહીએ છીએ તો ખરા, પણ પ્રેમ લક્ષણા ભક્તિ તો એ પ્રેમ ગયો ક્યાં આપણો? એ વિરહ આવતો કેમ નથી? ધનીની પહેચાન થઈ, આપણી પહેચાન થઈ. હવે એક બાજુ દાવો કરે છે ભાઈ અમારે તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. તો પ્રેમ લક્ષણા ભક્તિ હોય તો સમજ પડી હોય તો એ વિરહ કેમ નથી આવતો? એ દર્દ કેમ નથી આવતો? એ અહેસાસ કેમ નથી થતો આપણને? એટલે દેખ વિચોદા હાદિકા, આ તન કેવી રીતે રહી જાય છે? સંસારનો જો વ્યક્તિ કોઈ સંસારની અંદર, જો આપણો પતિ હોય, મેરેજ થયું હોય, પતિ હોય, અને પતિ બહાર પરદેશ ગયો હોય, તો એ પત્ની કેટલો વિરહ કરતી હોય છે. જો સંસારનો જીવ જો આ કરી શકતો હોય તો આપણે કેમ નથી કરી શકતા? શું એના પહેલા એ રહેતી નથી? એ પત્ની હતી, મેરેજ પહેલા એના માતા પિતા સાથે રહેતી ન હતી, પણ એને એના સંબંધની સમજ પડી, એને એ દીકરીને એના સંબંધની સમજ પડી, તો પછી વિચારો તમે, એને એના સિવાય કશું દેખાય પછી ખરું? એના પતિ સિવાય દેખાય છે ખરું? તો આપણને એ કેમ નથી થતું? હવે આપણને આ કેમ નથી થતું? શું એવું કારણ છે? એની પાછળનું કારણ શું છે? એ કારણ શોધો. અને એ કારણ છે કે વજૂદના સંબંધો આપણે નિભાવી રહ્યા છે. એ મેઇન કારણ છે. વજૂદના સંબંધોની પાછળ આપણે મરી રહ્યા છે, એ કારણ છે. આપણું વજૂદ ખડું છે, એ કારણ છે. આપણી દ્રષ્ટિ બહાર છે, એ કારણ છે. કાઢો બહાર.
અસ્તિત્વ ખડું છે. દિલ મિજાજી, દિલ હકીકી બન્યા નથી. આપણે કહીએ છીએ આપણે દિલ હકીકી છે, પણ દિલ હકીકી બન્યા નથી, દિલ મિજાજી છે. આપણે બધા દિલ મિજાજી છે. કારણ કે આમ મોમિનોનો દાવો કરી રહ્યા છે, આમ મોમિનોનો દાવો કરી રહ્યા છે, અને આપણી ચાલ આમ ખલક કરતા પણ ખરાબ છે. આપણી ચાલ દિલ મિજાજી છે, દિલ હકીકી નથી. જો અંદર હવે ભીતર ઝાંખીને જુઓ કે આ સાચી વાત છે કે ખોટી વાત છે. દિલ હકીકી બની જાઓ, ધણીનો ઈશ્ક મળશે, અહીંયા પણ ધણીના સુખ મળશે. દેવ છુઆ હાદી કા પીછા સાબિત રાખે પિંડ. કે ધણીનો વિયોગ આપણને સાલતો હોય તો પછી આ તન ખડું રે ખરું? આ બધી સમજ પડ્યા પછી હવે જો આ તન ખડું રાખે તો, હવે તન ખડું રાખવું મીન્સ આ તનને વજૂદને સમાપ્ત નથી કરવાનું. આનો કોઈ ગલત અર્થ ના લે. આ વજૂદને સમાપ્ત નથી કરવાનું, વજૂદને નાશ નથી કરવાનું, પણ અંતસ્કરણથી બહાર નીકળવાનું છે. આ તન ખડું રાખે કહેવાય. એમની સાથે એક રસ કેમ નથી થઈ જતા? અને એ જો હજુ અંતસ્કરણની અંદર ખેલતા હોય, રમતા હોય તો દિક દિક પડો તીન અકલે, દિક પડો તીન અકલે. આપણી બુદ્ધિ ક્યાં ગઈ છે? ઘાસ ચરવા ગઈ છે. કેમ કે આ બધી આપણને સમજ પડી અને છતાં પણ આપણે એ માર્ગ પર ન ચાલીએ તો. એટલે દિક દિક પડો તીન અકલે. આપણી દ્રષ્ટિ હજુ બહાર કેમ છે, ભીતર કેમ નથી થતી? ધની વારે ઘડે કે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે. વારે ઘડે ધની કહી રહ્યા છે મેરા અર્શ દિલ મોમીન. ધનીએ કહ્યું મેરા અર્શ દિલ મોમીન. આપણે દિલમાં ઝાંખીને જોયું ખરું? દિલ તરફ મુસાફરી કરવા પ્રયત્ન કર્યો ખરો? વિચારો સુંદર સાહેબ. આ બધી નીંદ આપણને મળી ન હતી. આ બધી નીંદ આપણને મળી છે. હવે સાંભળો સુંદર સાહેબ, આ બધી નીંદ આપણને મળી છે અને છતાં આપણે એ માર્ગ પર ચાલતા નથી. અને ઇન્દ્રાવતીજીને આ નીંદ કશી મળી ન હતી અને એ આ માર્ગ પર ચાલતી હતી. એના કારણે ઇન્દ્રાવતી સિરદાર સખી કહી છે, એની અંદર ધની આવીને બિરાજમાન થઈ ગયેલા, આ લીલા કરી રહ્યા છે. એક બાજુ કહે છે આતમ સૌની એક જ દિશે જુજવા દે, કરીને બતાવો. જે રીતે ઇન્દ્રાવતીએ સખી કર્યું એ રીતે આપણે કરીને બતાવો તો એ લીલા તમારા તનમાં થશે. અને જુઓ જે પરમહંસ થઈ ગયા છે એમને જુઓ તમે. મેરી રૂહ તું આંખે ખોલ, આ જુઓ તમે. એવું નથી કે નથી ઇન્દ્રાવતી સખી એકલીને જ આપ્યું છે, બધાને. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું, તુમકો લિયા ન જાય તો મેં ક્યાં કરું. આમાં મારો શું વાંક છે? ધની કહે છે હું તો તારા દિલમાં આવીને બિરાજમાન થયો હતો, બધું જ નીંદ આપતો હતો, તું ન લો તો એમાં હું શું કરું? જગાડવા પ્રયત્ન કરી રહ્યો હતો. એટલે દિક દિક પડો તીન અકલે. હવે તીન અકલે કેમ કહ્યું છે? દિક દિક પડો કેમ કહ્યું છે? કે આ બધી શુદ્ધ પડ્યા પછી, સમજ પડ્યા પછી છતાં પણ આપણી દ્રષ્ટિ જો બહાર ફરતી હોય, સંસારમાં ફરતી હોય, નાના નાના બ્રહ્માંડમાં રહેતી હોય, તો નહીં વતની અખંડ. એ પરમધામના ન સમજો.
જો આ વિરહ ના આવે, આ વિરહ ના આવે, આ તડપ ના આવે, આ વજૂદની સમાપ્તિ ન થાય, મીન્સ અંતસ્કરણથી બહાર ન નીકળીએ, તો આપણે પરમધામના નથી, સમજી લેવાનું. સ્વામીજી સાથે ગરબાર છોડીને 5000 સુંદર સાથ હતા, એવું ના માનશો. પન્નાજીની અંદર 5000 સુંદર સાથ હતા, એમાં 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. બધાએ ગરબાર છોડી દીધું, બધાએ ગરબાર છોડી દીધું, પણ એની અંદર ફક્ત 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. વિચારો સુંદર સાથ. 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને બીજી બધી આમ ખલક હતી. એમણે પણ ગરબાર છોડ્યું હતું. આપણને ઘરે બેઠા બધું મળી રહ્યું છે અને આપણે કહીએ છીએ ભાઈ સમય નથી મળતો, ભાઈ આ નથી મળતું, પેલું નથી. શા માટે વજૂદને ખડું રાખો છો? હવે આટલી બધી સમજ પડ્યા પછી જો આપણે આ બધા બોનો કાઢીએ તો પછી આપણી જાતે જ સમજી લેવાનું. નીંદ આવે છે, સત્સંગ ચાલતો હોય તો નીંદ આવે સત્સંગ સમયે, કે ભાઈ રાત્રે બહુ મોડું થઈ જાય છે. ધણીની વાતો થતી હોય અને આ બધું આવતું હોય આપણને, તો કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ બહાર છે, હજુ આપણું અંતસ્કરણ ખડું છે. હજુ ધણીની વાતોની ને વાતોમાં આપણે ક્યારે એક રસ થઈ ગયા, ક્યારે આપણી નીંદ આવી ગઈ, ક્યારે નીંદ લાગી ગઈ, સુધ ન પડે, જ્યારે પાહુ ફેરવીએ ત્યારે એ દર્દ ન હાલે, અને એ દર્દ આવે તો સમજી લેવાનું કે ધન્ય બધા જ સુખ આપણને આપી રહ્યા છે. અને આ બધી શુદ્ધ હોવા છતાં જો આપણી દ્રષ્ટિ બહાર હોય, અંતસ્કરણ ખડું હોય, તો સમજી લેવાનું પરમધામની નથી, અખંડની નથી. દિગ દિગ પડો તીન અકલે, દિગ દિગ પડો તીન અકલે. શા માટે તેની વારે ઘડી કહે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ? શા માટે કહી રહ્યા છે? કારણ કે માયાની અકલથી આપણે ચાલી રહ્યા છીએ, એટલા માટે. આ વજૂદની અકલથી ચાલી રહ્યા છે, એટલે કે જે તું અસલ અકલથી વિચારીશ તો તને આ બધું સમજાશે, એ વગર નહીં સમજાય. એટલે દિલ મિજાજીથી તું આ લેવા પ્રયત્ન કરીશ તો નહીં સમજાય, પણ દિલ હકીકી બનીશ તો સમજાશે. અને દિલ હકીકી આ છે. દિગ દિગ પડો તીન અકલે, સો નાહી વતની અખંડ, સો નાહી વતની અખંડ. એ જાહેર દિખાવે દોસ્તી, એ જાહેર દિખાવે દોસ્તી, જાય રૂહ ન અંદર પહેચાન. એ મોમિન રૂહે જાનહી, જાકો અસદિલ કહ્યો સુભાન. એ જાહેર દિખાવે દોસ્તી, કે ઉપરની દ્રષ્ટિથી તો દોસ્તીનો ભાવ રાખે, જાહેર દિખાવે દોસ્તી, જાય રૂહ ન અંદર પહેચાન. ધણીને ઉપલી ઉપલી પહેચાનથી જુએ, ઉપલી પહેચાન મીન્સ ધણીને અંતસ્કરણથી સમજવા પ્રયત્ન કરે. ઉપલી પહેચાન મીન્સ તો ધણી આપણને સમજાય ખરા? ધણીની પહેચાન થાય ખરી? ગઈકાલે આપણે ચર્ચાની અડચણી કરતા હતા અને એની અંદર આ પ્રશ્ન થયો હતો. એની અંદર બતાવ્યું કે પરમધામનો જે સંબંધ છે એ દિલનો સંબંધ છે. પરમધામનો જે સંબંધ છે એ કયો? દિલનો સંબંધ છે. અહીંયા આગળ જે સંબંધ છે એ અંતસ્કરણનો સંબંધ છે. દિલની વાતો અંતસ્કરણથી લેવા જઈએ તો એ સમજાય ખરી? ચાલો આને સરળ રીતે સમજવું હોય તો સમજાવો. સરળ રીતે કે રાત્રિ હોય અને આપણે સૂરજ જોવા માંગીએ,
સૂરજનો પ્રકાશ જોવા માંગીએ તો મળે ખરો? અને એ સૂરજનો પ્રકાશ જોવો હોય આપણે તો રાત્રિમાંથી બહાર નીકળવું પડે, બરોબર? તો રાત્રિમાંથી બહાર નીકળવું પડે જો સૂરજનો પ્રકાશ આપણે જોવો હોય તો. બસ એમ ધનીનો જો ઈશ્ક જોઈતો હોય, ધનીનો ઈશ્ક જોવો હોય, ધનીના ઈશ્કની પહેચાન કરવી હોય, ધનીનો અહેસાસ કરવો હોય તો અંતસ્કરણથી બહાર નીકળો. અંતસ્કરણ એ રાત્રિ છે અને જે દિલ છે એ સૂરજ છે. રાત્રિની અંદર સૂરજ કદાપી ન મળે. જોવા એમ અંતસ્કરણની અંદર ધનીનો અહેસાસ કદાપી ન થાય. લજ્જત મળે, ઉપલી લજ્જત મળે, એમાં કોઈ સંશય નથી. ઉપલી લજ્જત મળે, પણ જે દર્દ આવવું જોઈએ, જે વિરહ આવવું જોઈએ, જે તડપ આવી જોઈએ, આ ન મળે. એ જાહેર દિખાવે દોસ્તી, જાય રૂહ ન અંદર પહેચાન. સાચા સંબંધની સુધ ન પડે, જાય રૂહ ન અંદર પહેચાન. કઈ સાચો સંબંધ એની સુધ ન પડે, અને એ સંબંધની સુધ ન પડે તો એ તડપ આવે ખરી. એના કારણે આપણને તડપ નથી આવતી કે ધનીના વચનોને આપણે અંતસ્કરણની અંદર લીધેલા છે, દિલથી નથી લીધા. આની પર વિચાર કરો. એ મોમિન રૂહે જાન હી, એ મોમિન રૂહે જાન હી, એ મોમિન રૂહે જાન હી. હવે મોમિન અને રૂહ બંને કયું છે? સુંદર સાથ સમજવાનો પ્રયત્ન કરો. કે શું જાણે? એ મોમિન રૂહે જાન હી કે ધનીની જે પહેચાન જે છે, ધનીની પહેચાન એ મોમિન. રૂહે જાન હી કે ધનીની જે પહેચાન છે એ મોમિન છે, એ મોમિન પહેચાન કરશે ધનીની, અને રૂહ પહેચાન કરશે. સાંભળજો સુંદર સાથ, બંનેને કહ્યું છે કે મોમિન અને રૂહ બંને જાન હી. કોની? તો ધનીની પહેચાન. મોમિન રૂહે, એ મોમિન રૂહે જાન હી, મોમિને જાણે, રૂહે જાણે. તો ધનીની પહેચાન મોમિન જ કરે અને ધનીની પહેચાન રૂહ કરે. એમાં ફેર છે ખરો? હવે અંદર આપણે બારીક જે છે અંદર, નહીં તો સીધો અર્થ કહીએ ભાઈ ધનીની પહેચાન, સ્વામી પ્રાણનાથજીની પહેચાન મોમિનો જ કરશે, બીજું કોઈ ન કરી શકે. આ નથી કેવું. હવે અને બીજી રીતે કહીએ તો કે ધનીની પહેચાન મોમિન રૂહો સે જાણશે, મોમિન રૂહો સે જાણશે. હવે મોમિન રૂહો પહેલા જુદું પાડીને બતાવ્યું, હવે ભેગું કરીને બતાવે છે મોમિન રૂહો સે જાણશે. તો મોમિન રૂહો કોણ? કે જે અસલ એમનું તન પરમધામની અંદર છે, એ જે મોમિન છે, અહીંયા આવ્યા છે, ધનીનો હુકમ અહીંયા છે, એ ધનીનો હુકમ એમણે ફેર્યો અને રૂહ બની એ જાણશે. મોમિન રૂહો બંને ભેગું કરી દો. મોમિન રૂહ, પેલા મોમિન રૂહ બંને જુદું પાડો તો એ મોમિન રૂહ જાણશે. તો મોમિન જાણશે તો એને ઉપલી પહેચાન થશે, રૂહ તરફ જશે ને દર્દ નહીં આવે. અને મોમિન રૂહે જાણશે, બંને ભેગું કરીને જો તો મોમિન જ્યારે રૂહ બને ત્યારે અસલું પહેચાન થાય, એ જાણે. અને એ જાણે ત્યારે પરમધામની લજ્જત અહીંયા મળે. આમાં કોઈ સંશય નથી. એ સુખ બધા જ મળે, એ સુખ બધા જ મળે, એનો અહેસાસ પણ થાય. એ મોમિન રૂહે જાની, જાકો અર્થ દિલ કહ્યો સુભાન, જાકો અર્થ દિલ કહ્યો સુભાન. એવા મોમિનને રાજ્ય મહારાજે પોતાનું અર્થ બનાવેલું છે. એવા મોમિનને
જાકો અર્થ દિલ કહ્યો સુભાન. એટલે રાજી મહારાજે તો મોમિનના દિલને અર્થ કહ્યું છે. આને બીજી રીતે હવે જુઓ, રાજી મહારાજે મોમિનના દિલને અર્થ તો કહ્યું છે કે જેની નિસ્બત ધની સાથે છે, જેની પર આત્મ ધનીના ચરણોની અંદર છે, એવા મોમિનના દિલને રાજી મહારાજે અર્થ તો કર્યું છે. પણ એ અર્થ આપણે બનાવ્યું છે? પ્રશ્ન જાતે કરો. અને એ અર્થ બનાવ્યું હશે આપણે તો ધનીની પહેચાન થશે, અસલું પહેચાન. અને એ અહીંયા બતાવ્યા છે, એ મોમિન રૂહે જાને. આપણે છે ક્યાં હવે? મોમિનમાં છે કે રૂહમાં છે? સુંદર સાહેબ, મોમિન રૂહ બન્યા છે? જાતે વિચારો, પોતાની જાતે વિચારો કે આપણે કઈ માર્ગ પર કયા માર્ગ પર ચાલી રહ્યા છે. વિચાર્યો. આ બ્રહ્મ સૃષ્ટિની રહેણી આ બ્રહ્માંડની અંદર કેવી રીતે હોય કે કેવી હોવી જોઈએ એ બતાવી રહ્યા છે. મોમિનોની રહેણી આ બ્રહ્માંડમાં કેવી હોય, શા માટે મોમિન દુનિયાના બેવરા કરીને બતાવ્યા છે કે આપણી દ્રષ્ટિ છે ક્યાં, આપણી રહેણી કેવી હોવી જોઈએ. અને આપણી રહેણી છે કેવી. આખો દિવસ વાણી વાંચ કરવાથી ધની ન મળે. જેમ બાળક સ્કૂલમાં જાય, સાંભળજો, જેમ બાળક સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં જઈને ઘરે આવીને લેસન કરાવે, ક્લાસીસ કરે, ટ્યુશનમાં મોકલે, પણ છતાં અવ્વલ નંબર ના આવે, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે આખો દિવસ એ બાળક છે આની અંદર ભરી રહેલો હશે, છતાં પણ હા પાસ થશે, પણ અવ્વલ નંબર નહીં આવતો. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે એ વચનોને દિલથી લેતો નથી, ચિત્તમાં ચોક્કસ નથી કરતો બાળક. એની અંદર ઉત્પ્રોત નથી થતો, જે રસ આવવો જોઈએ રસ નથી આવતો. એમ આપણે પણ ધનીના વચનોને આપણે લઈએ છીએ, અહીંયા બેઠા છે, પણ એ દિલ સુધી પહોંચતા નથી. આ વચનોને જો આપણા દિલ સુધી પહોંચે તો એ દિલ સુધી પહોંચશે તો આપણી આત્મ અવશ્ય જાગૃત થશે. આમાં કોઈ સંશય નથી, કારણ કે આત્મ તો પરમધામની છે, એ અવશ્ય જાગશે કે હું શું કરી રહી છું. પણ એ ક્યારે? કે આ વચનોને વાગોળો ત્યારે સમજાય. એ વચનોને વાગોળો ત્યારે દિલ તરફ જાય, એ વગર ન જાય. એ તો આપણી પાસે છે નહીં. સત્સંગ પત્યો નથી, આપણે આપણી માયામાં. ધની તમે બેસો, હું માયામાં. આની અંદર કોઈને ડૂબવું નથી. બસ કલાક, 2 કલાક, 1 કલાક હોય કે 1.5 કલાક હોય કે 2 કલાક હોય, ધનીની વાતો કરીને બસ એટલે આપણે પાક થઈ ગયા. એ રીતે પાક ન થવાય. હવે મોમીન છે, મોમીન પાક ક્યારે થાય? કોઈ કહે છે મોમીન તો પાક જ હોય, પરમધામ જે છે પાક હોય. મોમીન પાક જો હોય તો કયામત આવી ગઈ હોય. કયામત આવી. કહેવાનો મતલબ કે ગંગા જે ગન્નારું બની ગઈ છે, અહીંયા આવીને જે ગંગા છે, ગંગોત્રીથી જે ગંગા જે પવિત્ર છે, ત્યાં આગળ જતા જતા ગન્નારું બની ગઈ છે, અને એને સાફ કરવાનું છે અને ગંગા બનાવવાની છે.
ગંગા અહીંયા આવીને ગંગાનું બની ગઈ છે. હવે એને ગંગા બનાવી છે, બધું સાફ, કચરો સાફ કરો તો પ્રીતમો મળશે, એ વગર પ્રીતમો મળશે નહીં. ए मोमिन रूहे जा नहीं, ए मोमिन रूहे जा नहीं, जाको अर्स दिल कहो सुबान, जाको अर्स दिल कहो सुबान. કે ધણીના વચનોને જેણે દિલથી લીધેલા છે, દિલથી ઓતપ્રોત થઈ કે પોતાનું વજૂદ છે સમાપ્ત કરી દીધું છે, મોમિન રૂહ બની છે. અને એ જે મોમિન જે રૂહ બની છે એવા દિલને રાજ્ય મહારાજે અર્થ કહ્યું છે, એવા દિલને. અને એવા દિલને અર્થ કર્યું છે એટલું પૂરતું નથી, અને એ લજ્જત પણ આપી રહ્યું છે. હવે એ દિલને ધણી લજ્જત પણ આપી રહ્યા છે. ધણીના વચનો, ધણીના દીદાર, ધણીનો ઇશ્ક, ધણીની તડપ બધું જ મળે છે. રૂહે દમ વિછોડા ન સહે. હવે જો એવી રૂહ બને તો એક પલ ધણી વગર રહી શકે ખરી? મોમિન જ્યારે રૂહ બની, આવી રૂહ બની, આવી સ્થિતિ આવી ત્યારે રહી શકે ખરી? એટલે રૂહે દમ વિછોડા ન સહે, જો હોય બકા કી અસલ, રૂહાદી કી ચલતે અરવા આગુ હી જાયા ચલ. રૂહે વિછુઆ ન, રૂહે દમ વિછુઆ ન સહે. આવી જે રૂહ હોય, આવી રૂહ મીન્સ આગળ બતાવ્યું કે મોમીન રૂહ બની અને એમાં દિલને રાજ્ય મહારાજે અર્થ કર્યું છે. એ રૂહ હોય કે જેની અસલ નિસ્બત ધની સાથે હોય, એની જે પર આત્મ ધનીના ચરણોની અંદર હોય. સો હોય બકા કી અસલ, જો હોય બકા કી અસલ, એ એક પલ માટે ધનીને છોડે ખરી? એક પલ માટે ધનીને છોડે. એટલે રૂહે દમ વિછોડા ન સહે, રૂહે દમ વિછોડા ન સહે. કહેવાનો મતલબ ભલે આ તન રહ્યું અહીંયા આગળ, તન ભલે રહ્યું, પણ તન હોવા છતાં તન નથી. સરસ, એક સરસ ઉદાહરણ આપો આનું. કે આપણે ટીવી જોવા બેઠા છીએ, આપણે સમજો આપણે ટીવી જોવા બેઠા છીએ. હવે ટીવી જોવા બેઠા છીએ આપણે, તો ટીવીના પ્રોગ્રામની અંદર આપણે એટલા મશગુલ થઈ ગયા છે, એટલા મશગુલ થઈ ગયા છે. તો આપણે જો બેઠા છીએ, આપણી આજુબાજુ જે કંઈક થઈ રહ્યું છે એનું આપણને કશું જ ભાન નથી રહેતું, કારણ કે આપણે ટીવીના પ્રોગ્રામની અંદર એટલા એક રસ થઈ ગયા છે, એ પાત્ર સાથે એટલા એક રસ થઈ જાય છે. તો આજુબાજુ આપણે આજુબાજુ શું થઈ રહ્યું છે અને કશી સમજ નથી. કેમ? આપણી દ્રષ્ટિ ક્યાં છે? ટીવીમાં છે. પણ એ લાઈટ જતી રહે ત્યારે ત્યારે ચોંકીએ આપણે, ત્યારે ખબર પડે. અથવા આપણને કોઈ બોલાવે, કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે. હવે જ્યારે કોઈ ડિસ્ટર્બ કરે છે આપણને, આ નાની વાતો છે પણ સમજવા જેવી છે. ટીવીની અંદર આપણે મશગુલ થઈ ગયા છીએ. આપણને કોઈ ડિસ્ટર્બ કરે છે તો આપણે ડિસ્ટર્બ કરે છે તો આપણે કેટલા અકળાઈ જઈએ છીએ. કેમ? કે તમારી લિંક તોડે છે. તમે જે ટીવીની અંદર હતા એ લિંક તોડવા પ્રયત્ન કરી રહ્યા છે, અને એ આપણને ગમતું નથી, એ આપણને ગમતું નથી.
તો એ જ રીતે આપણે ધનીની અંદર ઓતપ્રોત થઈ ગયા હઈએ. સુંદર સાહેબ, જેમ ટીવીની અંદર એક રસ થઈ ગયા છે, એમ ધામ અને ધામની લીલાઓની અંદર આપણે ઓતપ્રોત થઈ ગયા હઈએ. અને અહીંયા આગળ કોઈ આપણને બોલાવે, ભલે અહીંયા બેઠા બેઠા ઓતપ્રોત થઈ ગયા છે, ત્યાં અહીંયા આપણને કોઈ બોલાવે તો આપણે કરીએ કે ના કરીએ? પણ આપણે તો સત્સંગ ચાલતો હોય, ચર્ચાની અડચણી થતી હોય અને માયાની વાતો હોય તો માયાની અંદર બધા બોલી જાય, એક રસ થઈ જાય માયાની અંદર. પણ ધનીની વાતો હોય તો એક રસ થવું નથી. આપણી વૃત્તિ કેવી છે જુઓ, વિચારો. હવે આ બદલો. આ બદલશો નહીં તો પછી કાહે કો ગણાવો બ્રહ્મ સૃષ્ટિની અંદર? શા માટે ગણાવી રહ્યા છો? 12,000 રૂહન में सो काहे को आप गिनाए? જો આપણી રહેણી આ ન હોય તો પછી બ્રહ્મ સૃષ્ટિનો ખોટો દાવો ન કરો. આ વચનો સાંભળીને આપણા દિલમાં ચોટ લાગવી જોઈએ. એવું ના એને વિચાર, એનો ખોટો ન લખો કે ભાઈ આ બ્રહ્મ સૃષ્ટિને ત્યાં બ્રહ્મ સૃષ્ટિને આવું કહી રહ્યા છે. તો જાતે વિચારો હવે કે આપણે આપણો વ્યવહાર કેવો છે, આપણી રહેણી કેવી છે. બ્રહ્મ સૃષ્ટિ જે ધની બતાવી રહ્યા છે એ રીતે છે ખરી આપણી રહેણી? અંદર જાતે વિચારો. શા માટે ધની આ બધું બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? અને આ બધું સમજ્યા પછી પણ આપણે કહી રહ્યા છીએ કે ધનીના હુકમથી ઘડું છે, ધનીનો હુકમ છે, હવે ધની બીજો હુકમ કરશે તો આપણને લઈ જશે પાછા. દિક દિક પડતી અકલે. જો ધનીના હુકમથી જ ખડું હોત, ધની જ જો લઈ જવાના હોત તો આપણને અહીંયા સુધી શા માટે લઈ ગયા? શા માટે વાણી આપી? શા માટે આટલો બધો પ્રયત્ન કરી રહ્યા છે? કોઈ રટાવે છે ને આપણે રટી રહ્યા છીએ. નીકળો બહાર. મેરી રૂહ તું આંખે ખોલ. એક અહીંયા એક વસ્તુ છે કે ઘીટું ખાડામાં પડે ને તો બધા ઘીટા ખાડામાં પડી જાય, પણ વિચારે નહીં કે સાઈડ પર જગ્યા છે તો રહી જઈએ. એક પડ્યું તો બધા પડે. આંધળી ડોટ ન મૂકો. હવે સુંદર, પહેલા વાણી મંથન ન હતું, તે ઘડે ચાલતા હતા એ વાત સમજ્યા. હવે વાણી મંથન થયું છે, ઘેર ઘેર વાણી આવી છે. એના અર્થ છે ઘેર ઘેર મીડિયાની અંદર પણ તમે ગમે તે તમે માંગો બધું જ મળશે, બધું જ મળશે. ધની દેવચંદ્રજી જયારે આવ્યા ત્યારે કશું હતું ખરું? છતાં કેટલું એમણે પ્રયત્ન કર્યો ખોરવા માટે, શોધવા માટે. મળ્યું ને છેવટે 40 વર્ષે મળ્યું તો ખરું ને. તો આપણી પાસે તો બધું છે. આપણી પાસે તો બધું છે, આપણે લેતા કેમ નથી? તો કે છે સમય નથી. ભાઈ તું કરે છે શું? સમય નથી તો જેના માટે સમય વ્યતીત કરીએ છીએ એ આપણી સાથે કોઈ આવવાનું નથી. સમજી લો, એ આપણે કોઈ નથી આવવાનું આપણી સાથે. આયા છે એકલા, જવાના છે એકલા. જશો તમે તો એના જેના માટે સમય કર્યો છે એ જ તમને બારશે, એ જ તમને બારશે. અને બારશે નહીં, તમે તેના ત્યાં હશો, તમારી પ્રોપર્ટી વેચશે. આ પ્રજા છે. શું મૂકીને ગયા છે, કેટલું છે? તમે ગયા એની ચિંતા નથી, પણ એમની પાસે શું હતું ને કેટલું છે આની વિચાર. આ વિચારસરણી આવી છે આ પબ્લિક. કોઈ નથી આપણું. ધની સિવાય આપણું કોઈ નથી. આજે ને કાલે સમજાશે. તો આવો એટલે કે છે ચેત સકો સો ચેત્યો. વિચાર્યો, આની પર વિચાર કરો. ક્યાં સુધી જયરામ કંસારાની જેમ ક્યાં સુધી આ કુટકુટ કરીશું? 12,000 રૂહન में सो काहे को आप गिनाए? जो आपनी रहनी आ न होय तो पछी ब्रह्म सृष्टि नो खोटो दावो न करो. क्यों सुधी जयराम कंसारा ने जेम क्यों सुधी आ कुट कुट करीशु? 12,000 रूहन में सो काहे को आप गिनाए?
ક્યારે નીકળીશું બહાર? રૂહે દમ વિછોડા ન સહે, જો હોય બકાકી અસલ. એ દર્દ ઉત્પન્ન ન થાય આપણને તો સમજી લેવાનું આપણે પરમધામ ના નથી. ધની જાય અને દર્દ ઉત્પન્ન ન થાય. એક સરસ એક એક્ઝામ્પલ આપું. કોઈ પર્સનલી લેતા નહીં, આ એક્ઝામ્પલ આપણો પોતાનો જ છે. તો એક્ઝામ્પલ ની અંદર શું છે કે ભાઈ સાદો સત્સંગ બંધ કર્યો હમણાં થોડો સમય, સાદા સત્સંગમાં કોઈ આવતું નથી. એક એક્ઝામ્પલ આપણો પોતાનો જ છે, બીજા કોઈનો નથી. એ ધનીની વાતોની અંદર આપણે અંદર આવતા નથી. વિચાર કરો તમે, ક્યાં છે આપણી દ્રષ્ટિ? ધનીની વાતો થઈ રહી છે, ધની આપણને કંઈક આપી રહ્યા છે, ધની આપણને બતાવી રહ્યા છે, અને એની અંદર આપણી પાસે સમય નથી. આપણી દ્રષ્ટિ ક્યાં છે? એ સત્સંગ બંધ થયો, કોઈને દર્દ ન થયું. વિચાર આની પર વિચાર કરો. કોઈએ કહ્યું નથી કે હવે સત્સંગ ચાલુ કરો. એક અને બે અપવાદ રૂપની અંદર એક બે સુંદર સાથને છોડીને કોઈએ નથી કહ્યું કે સત્સંગ ચાલુ કરો. વિચારો, દ્રષ્ટિ છે ક્યાં આપણી? ને પરમધામ જવું છે, પરમધામનો દાવો કર્યો છે. આ દર્દ નથી આવતું? रूह हादी की चलते, रूह हादी की चलते. ધની ગયા તો ધની ગયા તો એનો વિરહ નથી આવતો આપણને, એનું દર્દ નથી આવતું. એમ આ ધની ગયાની સુવાણી બંધ થઈ વાંચવાની, સત્સંગ કરવાનો, તો એનું દર્દ ન થયું આપણને ઉત્પન્ન. 10 દિવસ તો ભાઈ આમ પારાયણ તું સમજ્યા, પણ એ સિવાય અનેક માનવ હોય છે આપણી પાસે. વિચારો, સુંદર સાત વિચારો, બીજું કઈ નહીં. દિલની અંદર ચોટ આવી જોઈએ. કોઈને મારીને મુસલમાન નથી બનાવવાના. દિલની અંદર આવે, દિલમાં દર્દ ઉત્પન્ન થાય તો આવજો. જે કંઈક છે પોતાના ભલા માટે છે, પોતાના ભલા માટે. તમે આવશો અને મને મળશે કે દક્ષિણા, એવું નથી. આની અંદર કે આત્મ જાગૃતિ કર્યું હોય તો આવો. 84 લાખ યોનિમાંથી મુક્ત થવું હોય તો આવો. માયામાંથી દ્રષ્ટિ દૂર કરવી હોય તો આવો. અંતસ્કરણને મનને નમન કરવું હોય તો આવો. આમાં ફાયદો કોને છે? આનો લાભ કોને મળે? તો આપણને જ મળવાનો છે લાભ. આપણે જઈશું અને આવવાનું ખાલી ફિઝિકલી આવવાની જરૂર નથી. ફિઝિકલ આવશો તો ના આવ્યા બરોબર જ છે, પણ એની અંદર આવીને ડૂબો. મહત્વની વસ્તુ આ છે. સત્સંગની અંદર આવ્યા, રોજ આવ્યા, જેમ બાળક રોજ સ્કૂલે જાય, ઘરે પાછો આવે, રોજ સ્કૂલે જાય, ઘરે પાછો આવે, પરીક્ષાના દિવસે 0 માર્ક આવે, તો એને કર્યું શું? એટલે ફિઝિકલી પ્રેઝન્ટેશન જરૂર નથી, વજૂદ ત્યાં કોઈ જરૂર નથી. મન બધે ભટકતું હોય તો એને કરતો ના ગયો હોત તો સારું. સ્કૂલની અંદર એમ આપણે પણ અહીંયા આવે તો ચિત્ત દઈને સાંભળો. એની પર વિચાર કરો કે કેમ ધની આપણને આ વચનો કહી રહ્યા છે.
ધની જો ચાલતા હોય તો એને અહેસાસ થવો જોઈએ આપણને. ધની શું કરવા માંગે છે એનો અહેસાસ થવો જોઈએ આપણને. એ વાહિદત છે. અને એ ચોથું ચરણ કહે છે કે અરવા આગુ હી જાય ચલ, અરવા આગુ હી જાય ચલ. ધનીનો ઈશારો શું છે એ ન સમજાય આપણને. તો રૂહ કેવી એ દર્દ થવું જોઈએ. અહીંયા જુદી રીતે બતાવ્યું છે કે ભાઈ સ્વામી પ્રાણનાથજી ગયા અને બીજાને જો તન છોડીને આપણે તન ખડું રાખ્યું હતું. લાલદાસજી જો તમે એ સમયે એમનું તન ખડું હતું. બધા સુંદર સાધે પોતપોતાના તન છોડી દીધા. લાલદાસજીનું ખડું હતું તન, તો છરું મારીને એમને પોતાનું તન સમાપ્ત કરવા પ્રયત્ન કરતા હતા. સ્વામીજી કહે છે ભાઈ તારું તન આટલા માટે ખડું રાખ્યું છે. અને બીતક પૂરું થયું અને તેના ચરણોમાં મૂકી અને એમણે પણ પ્રાણ છોડી દીધું. કહેવાનો મતલબ કે ધનીના દિલના ઈશારા જો આપણે સમજાય નહીં, ધની આપણી પાસે શું કરવા માંગે છે, ધની શું આપણી પાસે કરાવવા માંગે છે, આ ન સમજીએ તો ધની સાથે આપણી એક દિલી કેવી. એટલે રૂહ આદિ કે ચલતે અરવા આગુ ही न જાય ચલ. દિલ હકીકી રહે ના શકે, દિલ હકીકી રહે ના શકે. જો આઈ લલુંદરી દરમિયાન દિલ મિજાજી ક્યા કરે, હુઆ ફર્ક જમી આસમાન. આ ફરક છે, આ ચોપાઈ છે એ ફરક છે મોમિન અને દુની. દિલ હકીકી રહે ના શકે. જે ધની સાથે ઓતપ્રોત છે, જે મોમિન જે છે, મોમિન રૂહ બની છે, દિલથી ચાલી રહી છે, બધા જ સંબંધો દિલથી નિભાવી રહી છે, એને દિલની અંદર દર્દ ઉત્પન્ન થશે થશે ને થશે. આમાં કોઈ સંશય નથી. સત્સંગ બંધ થયો કે સત્સંગ આ બંધ રાખ્યો આ થયો તો એ દર્દ થશે થશે ને થશે. અને દિલ મિજાજી વાળા કશો ફેર નહીં પડે એમને. તો એમને કશો ફેર. હાસ કે આરામ મળ્યો, આટલા દિવસ સત્સંગ નથી, શાંતિ. તમને કોણ બોલાવે છે? આવું વિચારતા બોલાવે છે કોણ? એટલે હવે આની અંદર આપણી જાતે સમજવાનું કે આપણે દિલ મિજાજી છે કે દિલ હકીકી છે. જાતે અંદર દર્દ અંદર થવું જોઈએ કે આપણે છે કોણ. દિલ હકીકી રહે ના શકે. જો આયા લલુંદરી દરમિયાન, જો આયા લલુંદરી દરમિયાન તારતમ વાણી આપણને મળી અને એ રસ લીધો, તો જો દિલ હકીકી હશે એ રહી ન શકે. એ દર્દ ઉત્પન્ન થાય થાય ને થાય. તારતમ વાણી મળી અને જો આપણને આ કશું અસર ન થાય તો દિલ મિજાજી છે સમજી લેવું, ને કશો ફરક ન પડે. અને દિલ હકીકી હશે એને દર્દ થશે, અસલું પહેચાન થશે, એ રહી ન શકે, એ દર્દ ઉત્પન્ન થાય. પલ પલ ધનીને યાદ ન કરે. અને આ જે ફરક છે મોમિન અને આમ ખલક, મીન્સ બ્રહ્મ સૃષ્ટિ અને જીવ, જમીન આસમાનનો ફરક છે રહેણીની અંદર. જેમ ક્લાસની અંદર ઠોઠ વિદ્યાર્થી અને હોશિયાર વિદ્યાર્થી, જમીન આસમાનનો ફેર છે ને.
આ તો આપણને બધાને નજરે ખબર છે. છોટ વિદ્યાર્થી પણ સ્કૂલમાં જાય છે અને પેલો પણ સ્કૂલમાં જાય છે. બંને જણ સ્કૂલમાં જાય છે, પણ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે ને. એમ સુંદર સાથ આ વચનોને લેવા ખાતર ન લો અને દિલથી લો. એ દર્દ દિલમાં થવું જોઈએ, અને એ દર્દ જોવા નથી મળતું. આ દર્દ છે, એ દર્દ જોવા નથી મળતું. હા, વજૂદ જોવા મળે છે, વજૂદ જોવા અવશ્ય મળે છે, આમાં કોઈ સંશય નથી. વજૂદ અંતસ્કરણ ખડું થઈ જાય. 4 શબ્દો કયા હોય તો અંતસ્કરણ તરત ખડું થઈ જાય કે મને આ કહી ગયા, મને આ કહી ગયા. પણ શા માટે કહી ગયા? જો દિલથી વિચારશે તો એ દર્દ ઉત્પન્ન થશે. કોના માટે કહ્યું? વિચારો. તમને કહીને મારે શું લેવાનું હતું? મારે તમારી પાસે શું વેચવાનું હતું, લેવાનું હતું? શા માટે કહી રહ્યા છે? આ વિચારો થોડું. તો દર્દ છે, દર્દ ઉત્પન્ન થશે કે ભાઈ જે કંઈ કહી રહ્યા છે આપણા માટે કહી રહ્યા છે. ને પોઝિટિવલી લો, નેગેટિવલી ન લો. અંતસ્કરણથી લેશો તો ધનીથી દૂર જતા જશો. દિલથી લેશો તો ધનીની સહેરાગશે પણ ધની નજદીક છે. અને એ જ વચનો, આ જ વચનો જો દિલથી લઈશું, એ દિલ હકીકી છે, ધનીથી નજદીક, ધની સહેરાગશે પણ નજદીક છે. અને આ વચનોને જો અંતસ્કરણ જ લીધા તો કોસો દૂર છે, સમજી લેવાનું. આ જમીન આસમાનનો ફેર છે. મોમીન અને દુનિયાના બેવરા આ છે. મોમીન અને બ્રહ્મ સૃષ્ટિ, મોમીન અને રૂહનો બેવરો આ છે. સાંભળજો સુંદર સાહેબ, ધીરે ધીરે અંદર જઈએ છીએ એટલે આપણને વાણી મળી ગઈ, બધું આવ્યું, એટલે એવું ન સમજી લેવાનું કે આપણે પરમધામના બ્રહ્મ સૃષ્ટિ બની ગયા છે. વાણી મળી, વાણી સમજાય, એટલે પણ નહીં સમજી લેવાનું કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. વિચાર્યો આની પર વિચાર કરો. कहनी सुननी का जमाना गया, अब रहनी का છે. જ્યાં સુધી રહેણીમાં નહીં આવીએ ત્યાં સુધી બધું જ મિથ્યા છે. એટલે જે સમજ્યા છે એ સમાયા છે, અને જે સમાયા છે એ જ સમજ્યા છે. વાણી વિનવે અનુભવાતું. વાણીનો વિરામ આપો. આ સ્ટેજ પર વાણીને વિરામ આપો. હવે ભાઈ વાણી સમજી લીધા, હવે શું કરવાનું છે? હવે રહેણી પર ચાલવાનું, એની પર ચાલવાનું છે, એ માર્ગ પર ચાલવાનું છે. ઘણી બધી વાર બતાવ્યા, ઉદાહરણ ઘણી બધી વાર બતાવ્યું કે આપણા ઘરે ટીવી લાયા છે, ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર ટીવી લઈને આયા છે ઘરે. હવે ટીવી લઈને આયા છો, એની સાથે એક બુક આપી છે, મેન્યુઅલ છે. હવે બુક તમે વાંચ કરશો તો એ ટીવી ચાલુ થશે ખરું? તમે વાંચ કરો, ભાઈ મેં તો 1000 વાર આ બુક વાંચી, પણ આ સાલું ટીવી ચાલુ થતું નથી. પણ પેલે એક જ વાર બુક વાંચી, પેલે 1000 વાર બુક વાંચી, ટીવી ચાલુ ન થયું. પેલે એક જ વાર બુક વાંચી અને જે રીતે કે છે એ પ્રમાણે એને કનેક્શન કર્યું તો એને ટીવી ચાલુ થઈ ગયું. કે તારાથી કેમ ન ચાલુ થયું? એને તો એક જ વાર વાંચી છે અને પેલે 1000 વાર વાંચી તો પણ ન ચાલુ થયું. એમ પણ આપણે 1000 વાર પારાયણ વાંચીશું, 1000 વાર પારાયણ વાંચીશું તો પણ ધની મળશે નહીં. પણ તમે એકવાર સમજીને વાંચીશું અને એ ધનીને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલીશું તો ધની સહેરાગશે પણ નજદીક છે. એટલે દિલ હકીકી અને દિલ મિજાજી, જમીન આસમાનનો ફેર છે. ભલે આપણે આખી જિંદગી તેની અંદર કાઢી નાખી, પણ જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવીએ ત્યાં સુધી બધું ફોક છે, બધું ફોક છે. એટલે કહેવાનો મતલબ કે હકીકતનું જ્ઞાન આપણે લીધું અને હકીકતનું જ્ઞાન લીધા પછી હકીકતને છોડી અને મારફતની અંદર ન ડૂબ્યા તો આપણા માટે બધું જ નકામું છે. બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફતના જ્ઞાન લઈને ચાલશે તો હકીકતનું જ્ઞાન તો લીધી, ધનીની પહેચાન થઈ, આપણી પહેચાન થઈ, ધામની પહેચાન થઈ, પછી રહ્યું શું બાકી?
તો મારફતની અંદર ડૂબો ને. એ મારફતની અંદર ડૂબશે. મારફતી હશે એ મારફતમાં ડૂબશે અને બીજી બધી હકીકતની અંદર ફર્યા કરશે. અહીંયા કે છે કે હકીકતને છોડી અને મારફત તરફ જશે. એમ આ સ્ટેજ પર વાણીને વિરામ આપો. વાણીને વિરામ આપી અને ધની કે છે એ પ્રમાણે ચાલો. બસ. કે છે કોઈ એવું કે આનો અર્થનો અર્થ નતો કે ભાઈ વાણી વાંચવાનું ના પાડે છે કે ભાઈ ફનાની બુદ્ધિ છે, પણ દિલથી વિચારશો તો સમજાશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. દિલ હકીકી રહે ના સકે જો આયા દલુંદરી દરમિયાન, દિલ મિજાજી ક્યા કરે હુઆ ફર્ક જમી આસમાન, હુઆ ફર્ક જમી આસમાન. એ જ રીતે જમીન આસમાનનો ફરક છે મોમીન અને રૂહ વચ્ચે. જમીન આસમાનનો ફરક છે. દુનિયા અને મોમીન વચ્ચેનો જમીન આસમાનનો ફરક બતાવ્યો. એ જ રીતે મોમીન અને રૂહ વચ્ચેનો ફરક પણ જમીન આસમાનનો છે. જે રૂહ હશે એ પરમધામની અંદર ખેલતી હશે, ફરતી હશે, ધનીની લીલાઓની અંદર મગ્ન હશે. મોમીન અહીંયા હકીકતની અંદર ફરતી છે. પરમધામ આવું છે, આટલું છે, આટલું છે, આટલું છે, આમાં ફરતી હશે. હકીકતમાં ફરતી હશે. મોમીન હકીકતની અંદર ફરતી હશે અને જે રૂહ છે એ મારફતની અંદર ફરતી હશે. બસ આટલો ફેર છે. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી.